ચલો નમસ્તે મિત્રો, આપણે આર્ટિકલ ભણતા હતા બરોબર ને? થોડું એવું મેં તમને આર્ટિકલ વિશે સમજાવ્યું હતું. આગળ આજે ભણવાનું બાકી છે બરોબર. હવે શરૂ કરી દઈએ આર્ટિકલ. ક્યાં વપરાય ત્યાંથી આપણે આજે ભણવાનું શરૂ કરવાનું છે. યસ, ગુડ ઇવનિંગ એવરીવન. ઓડિયો વિડિયો કન્ફર્મેશન તમે આપી દો એટલે મને સમજાઈ જાય કે હું બોલું છું તમને સંભળાય છે, હું તમને દેખાઉં છું. હા, તમારા કન્ફર્મેશન પછી આપણે આગળ જઈએ. ઓકે, સરસ, થેન્ક યુ. ઓકે ઓકે અજયભાઈ, ચલો થેન્ક યુ દોસ્ત. તો જો અહીં સુધી આ બધું આપણે કાલે જોયું તો ભાઈ બે પ્રકાર હોય. પ્રકાર કે તો બે, આર્ટિકલ કે તો ત્રણ. કયા બે પ્રકાર? તો કે ડેફિનેટ, ઇનડેફિનેટ. ડેફિનેટમાં ધ, ઇનડેફિનેટમાં એ અને એન. ક્યાં વપરાય એ તમને કીધું હતું શોર્ટમાં આપણે. પછી સ્વર વ્યંજનની વાત કરી હતી. અક્ષર એટલે કે વર્ણ એટલે કે અંગ્રેજીમાં લેટરની વાત કરી હતી બરોબર ને? હા, પિયુષ ગોસાઈ. હા, તો મેં તમને કીધું છે ને ભાઈ બને એમાં મોકલવાનું ને, અત્યારે શું કામ રાડો પાડો છો? એમાં મોકલજો તમે, મને પ્રશ્ન આવશે હું તમને સમજાવીશ. હા, ક્વેશ્ચન સોલ્વ કરવા ન થતા હોય ને, હા, તો તમને જે પ્રશ્ન ના આવડે ને એ તમારે મોકલવાનો. હા, જો એરર વાળા કોઈ પ્રશ્ન લાગે પિયુષભાઈ તો તમે એમાં રિપોર્ટ કરી શકો છો દોસ્ત. પછી ટીમ ચેક કરશે. જો તમે જે જ્યાં રિપોર્ટ આપ્યો હશે એ પ્રશ્નમાં કઈ જવાબમાં ફેરફાર હશે ને તો આપશે, ચિંતા ના કરશો. હા, તમને નંબર આપ્યો છે ને દોસ્ત, તમારી પાસે સપોર્ટ ટીમનો નંબર છે, એમને મોકલવાના તમે. હા, તમારે આ નંબરમાં મોકલી દેવાના. કોઈને ટેસ્ટમાં પ્રશ્નોમાં ક્યાંય તકલીફ હોય તો હું બીજે દિવસે લેક્ચરમાં લઈ લઈશ. તમારે કહી દેવાનું મહેશ સરને મોકલી દેજો. હા, આમાં ન આગળ વધે તો આ નંબર ઉપર મોકલી દેવાના. કોઈ ટેસ્ટમાં ક્યાંય પણ કોઈ પ્રશ્નમાં તકલીફ લાગે તો મોકલવાના, હું નેક્સ્ટ લેક્ચરમાં લઈ લઈશ. ચાલો. હા, પછી આ જોયું હતું આપણે, સ્વર વ્યંજન જોયું હતું. પછી આ લેટર ત્રણ પ્રકારના છે, ત્રણેય પ્રકારના લેટરની વાત કરી. હા, ડિક્લેરેટિવ એટલે તમે જો આમાં એવું છે, સમજણ પડતી હોય ને તમને તો કઈ વાંધો ન આવે. કીર્તન પરમાર, તમે કાલે જ મેં સેન્ટેન્સ ભણાવી દીધા, પછી જો ચેપ્ટર વાંચવું હોય તો તમને ખબર પડી જ જાય કે એસર્ટિવ ને ડિક્લેરેટિવ પણ કહેવાય, પણ વાંચવું પડે. હા, ચલો કઈ વાંધો નહીં વિરલ દોસ્ત, મોકલી દેજો પ્રશ્ન, હું જોઈ લઈશ. હો ભાઈબંધ, કઈ પણ પ્રશ્ન હોય તમારે ડોન્ટ વરી, ચિંતા નથી કરવાની, હું એકવાર જોઈ લઈશ. હા હા, એટલે જો ટેસ્ટના ક્વેશ્ચન કઈ અલગ હશે પિયુષભાઈ તો તમે મોકલજો, હું ટીમને કહીશ, હું જોઈ લઈશ, મને ખબર પડી જશે. હા, ચલો. રોજ હું ટેસ્ટ સોલ્વ નહીં કરાવું, પણ તમને કોઈ પ્રશ્નમાં ડાઉટ હોય તો તમે મોકલજો, હું સોલ્વ કરી દઈશ. પછી આપણે આ જોયું હતું. અને છેલ્લે ક્યાં વપરાય ક્યાં ન વપરાય એવું આપણે આજે ભણીશું, આવું મેં તમને કીધું હતું. હા, ડન ને? ચલો જઈએ આગળ. કઈ વાંધો નહીં, હું ટેસ્ટ આખી જોઈ લઈશ. બિનલ પ્રજાપતિ, ડોન્ટ વરી બે. હા, ચલો હાલ અહીંયા ફોકસ કરો. હવે જો આર્ટિકલ ક્યાં વપરાય એવો આપણો આજે પહેલો પોઈન્ટ છે. કઈ વાંધો નહીં, પ્રશ્નમાં ખબર ન પડતી તો ક્યારેક એવું થઈ શકે છે કે ટીમે તમને બીજા ચેપ્ટરના પ્રશ્ન આપ્યો, એવું બની શકે, હું જોઈ લઈશ. હા, ડન. કોમલ, પ્રશ્ન હું સોલ્વ નહીં કરાવું બેન, હું એવું કહું છું કે તમને કોઈ પ્રશ્નમાં ખબર ન પડતી હોય તો ગુજરાતીમાં એવું કીધું કે આ નંબર ઉપર મોકલી દેજો, હું તમને સોલ્વ કરાવી દઈશ બીજે દિવસે. બધાય પ્રશ્ન સોલ્વ કરવાનો તો કોઈ મતલબ જ નથી ને, કારણ કે તો પછી ભણાવવાનું બંધ કરી દે, આપણે ખાલી ટેસ્ટ જ સોલ્વ કરાવીએ. હા, હિમાની બેન, આખી ગ્રામરની બુક તમને ઘરે આપી છે બેન. જેટલા ચેપ્ટર પૂરા થાય એટલા ચેપ્ટર શાંતિથી ભણી લેશો તો મજા આવશે. પણ અમુક મિત્રોને કેવું, તમને એ ખબર નથી પડતી કે સાહેબ તમને ભણાવવા આવ્યા છે, ભણવું નથી સાહેબ, પ્રશ્ન જવાબનું સેશન રાખો. ચલો, આ લેક્ચર નથી લેવા, આપણે પ્રશ્ન જવાબ જ કરીએ. ચલો બસ, ચલો લેક્ચર નથી લેતા. તમારા જે કઈ પ્રશ્નો હોય બહુ જ આરામથી બધા પૂછો, હું ટીમને બોલાવી લઉં, શું છે પ્રશ્ન એ જોઈ લઈએ. હાલ જ હાર્ડ કોપી કઢાવડાવીને જોઈ લઉં છું, એમનો કઈ ભૂલ હોય તો એમને આપણે કહી દઈએ છીએ. લેક્ચર આજનો આપણે કેન્સલ રાખીએ, એવું કરીએ. હા ભાઈ, કેવિન, ચલો. હા, ના ના, એમાં મજા ના આવે. આમાં સમજો, તમને એ જ નથી ખબર પડતી. હું તમને એવું શોર્ટમાં કહું છું, એમ કહું છું કે આ નંબર ઉપર મોકલજો તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો. ના સાહેબ, એવું નહીં સાહેબ, આ પ્રશ્નમાં વાંધો છે સાહેબ, આખી ટેસ્ટ સોલ્વ કરાવો તો જો હું તમે બધા કોઈ એમ ભણાવીશ ને તો હું કોઈ દિવસ ભણાવી જ ન શકું. હા, કારણ કે તમારે એક એક મિત્રોની ડિમાન્ડ અલગ હોય, એ બધી મારાથી પૂરી નથી જ થવાની ગમે તેમ કરીએ તો. હા,
ચલો સંગીતા નયનબેન, તમારામાં હું જ્યાં અંગ્રેજી ભણાવું છું એ તમામ જગ્યામાં તમને પ્રશ્નો મળતા જ હોય બેન. તમને 3 વાર કીધું છે આગળ બેચમાં કે વિડીયો, એની નીચે પીડીએફ ને એની નીચે ટેસ્ટ આપીએ છીએ, પણ તમારે જોવા તો જવું પડે ને એપ્લિકેશનમાં બેન. તમને આમ ટેસ્ટ તમારા કાનમાં ઈ ન કે બેન હું અહીંયા બેઠી છું, તમે મને અહીંયા ટેસ્ટ આપો. હા, ચલો આને આજે પ્રશ્ન જવાબનું જ સેશન છે. આપને કાંઈ પણ પ્રશ્ન હોય બધા પૂછી લો, પણ કાલ મને પ્રશ્ન પૂછતા નહીં, નહીતર ભણાવવાની મજા ના આવે. નહીં તો તમને રેકોર્ડેડ લેક્ચર જ આપશું, આપણે લાઈવ લેક્ચર ના આપીએ, એવું કરીએ. હા, પણ એમાં તમે હવે સમજો, મારે તો હું તો કઈ તમારા કોઈ એક ઘણા બધા મિત્રો એમ કે છે કે સાહેબ આપણે લેક્ચર લ્યો, પણ સમજો હું તમારા બધાની કમેન્ટ વાંચતો હોય કે ન વાંચતો હોય, હું તમને એવું કહું છું, પાછું 3 લેક્ચરથી એવું કહું છું કે આપણે ભણવાનું શરૂ કરીએ ત્યારે આપણે ભણીશું, છેલ્લે 5 મિનિટમાં આપણે પ્રશ્ન જવાબનું સેશન રાખીએ છીએ ને, તો ત્યારે તમારા પ્રશ્નો એ પૂછો ને તો એ શોભે. આ તો સાહેબ અમે તલવાર હજાઈને જ બેઠા છીએ, તમે આવો એવું ગળું કાપી જ લેવાનું છે, ભણવા જ નથી દેવાના તમને. હા, તમે એડમિશન લઈને તમે ભવિષ્યમાં સરકારી કર્મચારી, સરકારી અધિકારી, સરકારી શિક્ષક બનવા માંગો છો કે નહીં, એ જ ખબર નથી પડતી. હા, હા, એવા પ્રશ્નો તો પૂછ્યા કરે સાહેબ, ભણાવો એટલે ભણાવવાનો મૂળ હોય દોસ્ત, એ મૂળ લઈને અમે આવ્યા હોય ને તમે પછી એમ કહો કે ના અમને તો થોડી મજા આવે, ફેકલ્ટીને મજા આવે કહો તો મને. નહીં નહીં, આજે આપણે તમે તમારે અડધી કલાક કલાક તમારે જેને જે પ્રશ્ન હોય એને પૂછી લ્યો, પછી કોઈ ફેકલ્ટીને પ્રશ્ન પૂછે એવું મને કીધું ને તો હું ફેકલ્ટીને કહીને જે તે વ્યક્તિની કમેન્ટ કરવાની કેપેસિટી છે એની ફૂલ ટાઈમ માટે પૂરેપૂરી કરાવરાઈ દઈશ. ફૂલ ટાઈમ માટે તમે ન કરી શકો ને એવું કરાવરાઈ દઈશ. આજે તમારા જેને જે પ્રશ્ન હોય એ બિંદાસ પૂછી શકો છો, મૂંઝાય વગર પૂછી લ્યો. હા, એટલે બધા લેક્ચરમાં આવું કરતા હોય તો અમુક છે ને એવું છે, અમુક ને આમ કૂતરાની પૂંછડી વાંકી હોય એટલે અમુક તકલીફ વાળા વ્યક્તિ હોય તો આપણે એમને આજથી જ ટેકલ કરવાનું ચાલુ કરી દઈશું. ફેકલ્ટી ભણાવતો હોય ત્યારે ભણાવવા સિવાયનો કોઈ પણ પ્રશ્ન પૂછે એને હું કહી દઈશ ફેકલ્ટીને કે પરમેનન્ટલી તમે હાઈડ કરી દો, એ પછી ક્યારેય કમેન્ટ ન કરી શકે એવું આપણે કરી દઈશું. હા, આજે આપણે નથી ભણાવતા, નથી, આજ માત્ર પ્રશ્ન જવાબનું સેશન છે. જેને પ્રશ્ન હોય બધાય પૂછી લેજો આજે, હાલ કોઈ પ્રશ્ન ના આવવો જોઈએ. એટલે એ અમુક હોય, અમુક મિત્રોને છે ને એવી આમ એવી ભાવના જેવી હોય, એનું માનસિક સંતુલન જે પ્રકારનું હોય કે એ આવે ને તરત સીધો પ્રશ્ન જ લઈને આવ્યો હોય. અને એ પ્રશ્ન એ કયો હોય ખબર છે સાહેબ, આર્ટિકલ નો પ્રશ્ન ના હોય, ગઈકાલે સેન્ટેન્સ ભણાવ્યું એનો પ્રશ્ન ના હોય. એ હોય તો હું તમને પ્રશ્ન, તમે કાલે પ્રશ્ન 4 ઓપ્શન ટાઈપ કરો તો હું તમને જવાબ સમજાવી દઉં. પણ સાહેબ ટેસ્ટ આમ નથી આવતી, સાહેબ ટેસ્ટમાં જવાબ સાચા નથી હોતા. પણ દોસ્ત તારે કયા પ્રશ્નમાં તકલીફ છે એ તો મોકલવું પડશે ને, નથી સાચા હોતા તો તમે કેમ કોઈ મેસેજ ના કર્યો? મેં તમને કીધું કે આમાં મેસેજ કરજો અને કહેવાનું મહેશ સર સુધી મોકલી દેજો, મારી પાસે આવી જશે. હું તમને બીજા લેક્ચરમાં પહેલા પીપીટી પહેલા પ્રશ્નો લઈને આવીશ. હા, હા, જેને 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 જવું એ જઈ શકે છે. આપણે આજ ખાલી પ્રશ્ન જવાબનું સેશન છે, જેને જે પ્રશ્ન હોય એ પૂછી લ્યો તમે. હા, લેક્ચર ચાલુ જ છે, પણ લેક્ચરમાં આપણે આજે ખાલી ભણતા નથી. તમારા જેને જે પ્રશ્નો હોય બધા જ પ્રશ્નો બહુ જ આરામથી સમજાવું છું, ચિંતા ના કરશો. હા, ચલો, જો હું બ્લેન્ક સ્લાઇડ લઈ લઉં, તમારા કાંઈ પણ પ્રશ્ન હોય તમે મને પૂછી શકો છો. આપણે એક એક પ્રશ્ન ઉપર ચર્ચા કરી લઈએ. તમારા બધા પ્રશ્નો જવાબ હું આપી શકીશ, બીજા ફેકલ્ટી બિચારા ન પણ આપી શકતા હોય, કારણ કે એમને બધું નોલેજ ન હોય એપ્લિકેશનનું, એમને ખાલી એમના વિષયનું નોલેજ હોય. તમે એમને એપ્લિકેશનના પ્રશ્ન પૂછો. હા, બિલકુલ, જેને નથી અનુકૂળતા, જેને પ્રશ્ન નથી ને જેને કોઈ સમસ્યા નથી એ જઈ શકે છે. જેને પ્રશ્ન છે એ બધા રહેજો. હા, ચલો અનિતાબેન, હવે આ કેવો પ્રશ્ન કહેવાય? એક્ઝામની અપડેટ કઈ છે બેન? બધા લેક્ચરમાં તમને 5 વાર કીધું છે બેન, કાલે જ લેક્ચર, કાલે જ તમારી ટેસ્ટ છે બેન, કાલે એક્ઝામ છે. હો, ચલો, આ બુકની અંદર એ બધા ટેસ્ટનું સોલ્યુશન હોય જ છે, બુકની અંદર પ્રશ્નના જવાબ આપ્યા હોય છે. ચલો, હા હા, જેને જેને
જેને જેને લેફ્ટ થવું હોય લેફ્ટ થઈ શકે. પ્રશ્ન તમને આજે બિલકુલ તમે પ્રશ્ન પૂછી શકો છો, આરામથી ધીમે ધીમે પ્રશ્ન પૂછો. હું બધા આ કાલે લેક્ચર હશે તમારે, કાલે લેક્ચરમાં આવી જજો. હા હા હા, જેને જેને પ્રશ્નો નથી એ બધા મિત્રો જઈ શકે છે. પ્રશ્ન હોય એ રોકાવ. એરર વાળા ક્વેશ્ચન હોય તો હું તમને એવું કહું છું કે એમાં તમે રિપોર્ટ મૂકવાનો રાખો. હા, તમે રિપોર્ટ કરશો એટલે ટીમ તમને સમજાવશે. ભાઈ કેવિન, આ કન્ટેન્ટ વાળા બધાને બેહાડજે. હમણાં કે સાહેબ આવે છે, ટેસ્ટ જે બનાવે છે ને બધાને, તમારી મીટિંગ છે, કોઈ જાય નહીં એવું કહી દેજે. હા, કરાવી શકાય. હા, એપમાં નામ ચેન્જ કરવું હોય તો તમે ફોન કરશો ને તમને ચેન્જ કરી દેશે. થોડોક સમય લેશે પણ કરી આપશે. ચલો, આ જેને ક્વેશ્ચન નથી એ લેફ્ટ થઈ શકે છે. પિનાકીની બેન, એ જ્યારે આવશે ત્યારે તમને કહેશું. પરીક્ષા પહેલા તમને પર્યાવરણના લેક્ચર આપશું. આવું ફેકલ્ટીને નહીં પૂછવાનું બેન. તમને આવું કીધું છે પહેલા લેક્ચરમાં કે હું તમને આપીશ બેન, તો આવી જશે. એ કઈ આજે જ આવે એવું જરૂરી નથી ને. તમે મને એવું પૂછો કે સાહેબ ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ ક્યારે ભણાવશો? બેન ક્રમમાં જ્યારે આવે ત્યારે ભણાવીશું. તમારું બાકી રહે કઈ તમને એમ કહીએ અમે તમારી બેચમાં લાઈવ લેક્ચર પૂરા થઈ ગયા, પછી કોઈ કન્ટેન્ટ બાકી હોય તો તમે ફોન કરીને અમને કહી શકો છો. હા હા, તો એવું જ રાખવી છે ને આપણે. પ્રશ્ન જવાબ હું તમને છેલ્લે જ કહું છું દર વખતે, કે હું છેલ્લે 2 મિનિટ 5 મિનિટ એટલે જ ઉભો રહું છું કે તમે કોઈને કઈ પ્રશ્ન હોય તો હું પ્રશ્ન આપી દઉં. અમુક તો એવી લાંબી લાંબી 5-5 લાઈનની 7-7 લાઈનની કમેન્ટ કરે તો વાંચવાનો ટાઈમ ન મળે, સ્ક્રોલ થઈ જાય. ટૂંકમાં તમે બોલી શકતા હોય તો બોલો તો મજા આવે. હા, ચલો. ઈ બુક વૃત્તિ તમને એમને આપેલી હોય બેન. હો, જેને ક્વેશ્ચન નથી એ લેફ્ટ થઈ શકો છો. ચલો, મેથડની ને વર્ણનાત્મકની બુક છે ઉત્તરાયણની આસપાસ તૈયાર થઈ જશે. ઉત્તરાયણ પછી અહીંથી નીકળવાની શરૂ થશે. હા, કહી દઉં, શિક્ષણની ટેસ્ટ અત્યારે જ મુકાવરાઈ દઉં. રોજ લેક્ચર હોય એની ટેસ્ટ બીજે દિવસે તમને ટેસ્ટના ફોલ્ડરમાં મળશે. જ્યાં લેક્ચર હોય ને અહીંયા લેક્ચર આપ્યો હોય, લેક્ચરની નીચે એની પીડીએફ હોય, પીડીએફની નીચે એની ટેસ્ટ હોય. બરોબર? હા રેખાબેન, આ તમારા બધાના પ્રશ્નોનું જ સોલ્યુશન છે બેન. તમારે રોજ સારી રીતે ભણી શકાય ને એટલા માટે આજે આપણે પ્રશ્ન જવાબ કરી નાખીએ છીએ. હા, એટલે અમુક જે એવા જે બિનજરૂરી અને સમય બરબાદ કરે બધાનો, એવી કમેન્ટ કરે છે એ બધા મિત્રોને આવતીકાલથી આપણે એ પ્રોસિજર કરશું, કારણ કે કાલથી મારા જ લેક્ચર હશે. હું ભણાવતો એને એમ કહું કે ભણાવવા સિવાયની પ્રશ્ન નહીં, છતાંય પૂછે છે તો એ બધા મિત્રોને પછી આપણે કમેન્ટ કરવાની ક્ષમતા પૂરી કરી દઈશું. હા હા, બબીતાબેન જઈ શકો છો. ને કમેન્ટ કરવાનું બંધ કરાવવાનો કોઈ મતલબ નથી. એની પાછળનું રીઝન છે કે આપણે લાઈવ ભણવાનું છે, અને એટલે તો તમને આ બેચ આપી છે ને લાઈવ. હા, ચાલો. તમને કોઈને કઈ પ્રશ્નમાં કોઈમાં તકલીફ હોય તો તમારે આ નંબર ઉપર મોકલી દેવાનું, કહેવાનું કે આ મહેશ સરને મોકલવો. હા, એટલે મારા સુધી તમારો પ્રશ્ન આવી જશે. અને હું જે ચેપ્ટર ભણાવું ને એ ચેપ્ટરનો પ્રશ્ન તમારે એ જ દિવસે સોલ્વ કરીને મોકલી દેવાનો. તો હું બીજે દિવસે નવું સેશન શરૂ કરું ને એ પહેલા તમારા પ્રશ્નના જવાબ આપી દઈશ. હા હા, હિતિક્ષાબેન તમારે શું પ્રશ્ન છે બોલો બેન. જેનો કોઈ પ્રશ્ન નથી એ બિલકુલ જઈ શકે છે. લેક્ચરની ટેસ્ટનો કોઈ ટાઈમ ન હોય, આપ ગમે ત્યારે આપી શકો છો. એટલે અમુકને ખબર નથી પડતી કે ગમે એમ કરીને બધા ફેકલ્ટીને આમ શું છે સાહેબ મારું નામ બોલે, અરે ગાંડા, પરિણામ લઈને આય. બેન તું તારું નામ છે આખા ગામમાં ને આખા ગુજરાતમાં ગુંજતું કરી શકે, પણ રિઝલ્ટ લાવીને કરી શકાય. આ લેક્ચરમાં તમારું નામ બોલી એનાથી તમને કોઈને વિશેષ લાભ થતો હોય તો અમે ભણાવવાનું જ બંધ કરી દઈએ. અહીંથી આરામથી તમારા બધાના નામ જ બોલ બોલ કરીએ. ચલો, નિર્મલ, સોનલ, ઈશરત, હિરલ, તો એનાથી તમને કોઈ લાભ ન થાય, નુકસાન જાય. હું તો એવું કહું છું કે તમારું નામ ફેકલ્ટી ન બોલે એ તમારા માટે સારું હોય. જીપ, સિગ્મા ચાલુ રાખું, મનીષા, રિંકુ, એનાથી લાભ થાય. મનીષ, ઈશા, રાધિકા, દક્ષા, જીનલ, કિરણ, આસિયા, નિધિ, કિરણ, અરુણાબેન, બિંદિયાબેન, પારુલબેન,
કિરણભાઈ, ટેસ્ટ શેડ્યુલમાં ના હોય જીપ પટેલ એવું કહું છું ભાઈબંધ કે વિડીયો નીચે પીડીએફ ને પીડીએફ ની નીચે ટેસ્ટ, તો તમને ગુજરાતીમાં સમજાય કે નહીં તમે તમારી એપ્લિકેશનમાં જુઓ તો અહીંયા જોવા મળશે દોસ્ત. હા ના એવું નહીં થાય અંજના. પણ સેન કૃષ્ણા બધું ભેગું ન થાય, એ અમારા આયોજન પ્રમાણે થાય. તમે બધા છે ને અમુક વ્યસ્ત અમુક મિત્રોને એ જ ખબર નથી પડતી. અમુક એમ કે સાહેબ મને ગુજરાતીના લેક્ચર ચાલુ કરાવી દો ને, સાહેબ વર્ણનાત્મક કે દિવસે ચાલુ કરશો, સાહેબ અંગ્રેજી ક્યારે ચાલુ કરશો, સાહેબ અમારે મનોવિજ્ઞાન બાકી છે ક્યારે ચાલુ કરશો. તો બધું થોડું સાહેબ એકારે પીરસી કે ક્રમે ક્રમે આવે ને. તમારી પરીક્ષા પહેલા તમારો એક પણ ટોપિક બાકી રહેતો કેજો, બાકી તમે આવી કમેન્ટ કરો એનો મતલબ શું મને સમજાવો તો જરા. હા આનો મતલબ તો એવો થાય કે તમને ભણાવવાની ખરેખર મજા ના આવે. આવી આવી બેચ હોય ને ભણાવવાની મજા આવે કહો તો મને. પણ તો કિરણ પટેલ તને કીધું ને દોસ્ત, આ નંબરમાં ફોન કરીને પૂછવાનું, તમને કહેશે યાર. કોઈ ટેકનિકલ તકલીફ હોય તો તમે આ નંબરમાં ફોન કરો ને. ફેકલ્ટીને થોડી ખબર હોય, તમે ફેકલ્ટીને એવું પૂછો કે સાહેબ અહીંયા આમ થાય છે શું કરીએ. ફેકલ્ટી થોડો કઈ ટેકનિકલ એક્સપર્ટ છે. તો આમાં ફોન કરવાનો ભાઈ જીપ, આમાં ફોન કર દોસ્ત, એટલે તને સોલ્યુશન આપી દેશે. હા મહેશ, પણ રહેવા દો, આજ નથી દોસ્ત. આજ લેક્ચર તમારે પ્રશ્ન ના હોય તો તમે ન રહેશો લાઈવ. જેને પ્રશ્ન હોય બધા લાઈવ રહો. કાલ પ્રશ્ન ના કરતા હોય, આજે તમારા જે કઈ પ્રશ્ન હોય બધા વારા ફરતી વારા પૂછી લ્યો. અત્યારે જ મુકાવરાઈ દઈશું ગીતાબેન. હા લઈ લઈશું આપણે. એમાં આપણે બીજું કઈ થાય એવું નથી. એની પાછળનું રીઝન છે કે અમારી માનસિક આમ અમુક પ્રકારની દશા હોય કે ન હોય, તમને સમજાય કે ના સમજાય. હું તમને સરસ મજાના મૂળમાં ભણાવવા આવ્યો હોય, તમારે એક પ્રશ્ન બે પ્રશ્ન પછી તમે 25 પ્રશ્ન ઉપર પ્રશ્ન પૂછો, તો એનો મતલબ એવો થયો કે આજ ભણવાનો મૂળ નથી તમને. અને મને પછી ભણાવવાનો મૂળ ન રહે ને, તમારા પ્રશ્નના જવાબ આપી દઉં છું. નાની નાની કમેન્ટ કરશો ને તો મજા આવશે. હા હા, જો જો તમને કોઈ તકલીફ પડતી હોય ને, કેમ આમ થાય છે કેમ આમ થાય છે, તો ટેકનિકલ બાબતમાં હું અભણ માણસ કહેવાય. એ તમને અહીંથી સમજાવશે. તમારી ટીમને ફોન કરશો એ તમને સરસ રીતે સમજાવશે. છતાંય ના સમજાવે તો મેં તમને કીધું તો તમારી ફરિયાદ તમારા આના ઉપર ડ્રાઇવર્ટ કરી દેવાની. આ નંબર ઉપર ડાયવર્ટ કરી દેવાની, મોકલી દેવાનું. ભાઈ મેં આટલી વાર ફોન કર્યા કોઈ જવાબ નથી આપ્યો. હા ચલો હિમાલીબેન, તમારી પરીક્ષા છે એ લગભગ ઓગસ્ટ મહિનાની આસપાસ આવશે. જૂન થી ઓગસ્ટ ની વચ્ચે એવું ત્યાં કીધું છે. ચલો હા જોઈ લઈશું. સંગીતાબેન આપણે તમારો ટેસ્ટ રહી ગયો હોય તો જોઈ લઈએ. નથી, મારો ઇંગ્લિશ વોકેબ્યુલરીનો કોર્સ નથી, માફ કરજો. મહિને ગુજરાતીના સાહેબ ભણાવશે. એટલે એવા હોઈ શકે, અમુક મિત્રો એવા હોઈ શકે કે એમને ખાલી કમેન્ટ કરવા માટે જ એડમિશન લીધું હોય, ભણવા માટે ન લીધું હોય. હા? તમને બધી ચારે ચાર બુક એક સાથે મળશે. ભાવિકા પ્રજાપતિ. ચલો આરામથી તમારા જે જે પ્રશ્નો હોય બધા પૂછી લ્યો. આજે આપણે પ્રશ્ન જવાબનું જ સેશન છે. હું લખતો જાઉં છું, એટલે કદાચ કઈ અમારાથી ક્યાંય ભૂલ રહી ગઈ હોય તો એ અમે જોઈ લઈએ છીએ. હા હા ચલો હજી કોઈને કઈ પ્રશ્ન હોય તો આપ પૂછો, કોઈ વાંધો નથી. અનિતાબેન, ભણાવવું તો શું બેન ઇંગ્લિશ ગ્રામર. સ્માર્ટ કોર્સની જરૂર નથી, આપણે આપતા નથી ઇંગ્લિશ ગ્રામર, માત્ર લાઈવ બેચમાં જ આપીએ છીએ. હા ના, મુખ્ય સેવિકાની એક્ઝામના કોઈ એક્ઝેક્ટ નથી આપણે ડેટ મળ્યા. હા
સોલંકી રશ્મિ વધી ગઈ છે બેન, નહીં વધી હોય તો વધારાઈ દઈશ, હું જોઈ લઈશ. સરસ દિશાબેન. પદ્ધતિશાસ્ત્રની બુક ક્યારે આવશે? લગભગ આજે રાતે તમારા ઘરે પદ્ધતિશાસ્ત્રની બુક પહોંચી જશે. પછી તમે રાત્રે ખોલીને વાંચવાનું શરૂ કરી શકશો. એવું તમને 25 વખત કીધું છે કે ઉત્તરાયણ આસપાસ આવશે, તો એમ ગાંડા જેવા રહે ને કાયમ ગાંડા જ રહેશે, એમાં સુધારો નહીં થાય. હા, 3 વાગ્યાના લેક્ચરમાં એનો લેક્ચર આવે ને, લેક્ચરની સાથે PDF મૂકતા હોય છે, મૂકી દેશે. હા, તો રાધાબેન એમાં બીજું કઈ વિશેષ થઈ શકે નહીં બેન. તમને અત્યારે આપ્યું છે ને, તમે અહીંયા જોઈ શકો છો ને બેન. હા, તમે સબ્જેક્ટ વાઇઝ કોઈ ટેસ્ટ, સબ્જેક્ટ વાઇઝ કોઈ બેચ લીધી હોય તો એ દરેકે દરેક બેચની અંદર તમારા ટોપિક પૂરા થાય એમ ટોપિક પ્રમાણે ટેસ્ટ લેશે. ના, ટેટ 1 માં GCRT તમારે ધોરણ 6 થી 8 ની તમને કીધું છે ને કિરણ કોઠારિયા બેન, મેં એક લેક્ચર આપ્યો છે કોને શું તૈયાર કરવું, પહેલો લેક્ચર મહેરબાની કરીને જોઈ લે બેન. હા, પછી તમે બધા લેક્ચરમાં આવા ગાંડા જેવા પ્રશ્નો પૂછ્યા રાખો તો શું, આનો મતલબ શું થાય? આમાં ભણાવવાની મજા કોને આવે કહો તો મને. એ બેન રશ્મિબેન તમારું નામ દઈને 3 વાર કીધું બેન કે નહીં વધી હોય તો વધારી દઈશ બેન. તો હવે લ્યો અત્યારે કે અહીંયા બાજુમાં આવી જાવ અને અહીંયાથી બહાર આવી જાવ, એટલે પછી આપણે આગળની પ્રક્રિયા કરી દઈએ, આમ ફૂક મારીને વધારી દઈએ બેન. અહીંયા જઈને કહું પછી વધશે ને બેન, હવે પડ્યા પડ્યા તો વધશે નહીં. અહીંયા તારી બેચ કઈ છે એ લખી દો. લખવું હોય તો તમારી બેચ આ છે એમ લખાય, તો આમ 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 એક ને એક પ્રશ્ન તમે 5 વખત ટાઈપ કર્યો બેન. હા, તમે પ્રયત્ન કરજો. નામ કે તમારે નંબર ચેન્જ કરવો હોય તો એપમાં તમે પૂછજો, કહેશે તમને. શિડ્યુલ ટેસ્ટમાં અંગ્રેજીની ટેસ્ટ નો આવી હોય તો ક્યાંથી મૂકી હોય? ક્રમ બાય ક્રમ આવે, એમાં એક ટેસ્ટ પછી બીજી ટેસ્ટ આવે. હા, તો મેરિટ લિસ્ટમાં નામ ન બતાવે કાર્તિક ચૌધરી, તમે જે તે સમયે ટેસ્ટ આપો ને તો મેરિટ લિસ્ટમાં નામ બતાવે, નહીં તો ન બતાવે. અમીબેન પારગી, જ્ઞાન શક્તિ સિવાય જ્ઞાન સાગર અલગ બુક છે, તમને એ અલગથી મળશે બેન. હા, બિલકુલ પૂરતું છે પિંકીબેન પરમાર. પરમાર નીરજ, રસ્તો શું બતાવવાનો હોય દોસ્ત? રોજ 2-2 લેક્ચર એક્સ્ટ્રા જોવાના, ટાઈમ કાઢવો પડે એમાં. એમાં રોજ 7-8 લેક્ચર હતા. આ તો માયકાંગલો માણસ કહેવાય દોસ્ત. સાહેબ મારે 7-8 લેક્ચર રહી ગયા છે, તારે બપોરનું ખાવાનું રહી ગયું, સાંજે કેમ ધરીને ખાઈ લેશ કે નહીં? તો તારે 7-8 લેક્ચર રહી ગયા, 4 દિવસ 3-3 લેક્ચર જોઈ લે, એક અમે ભણાવીએ અને 2 એક્સ્ટ્રા જોઈ લે, એટલે તું ભેગો થઈ જાય. આ કે નાના બાળક નહીં સમજાય આ વસ્તુ કે મારે બપોર ભૂખ લાગી હતી, ખાવા નહોતું મળ્યું, સાંજે મળ્યું, જાજુ ખાઈ લેવાનું હોય. બધા જ ટોપિક કરવા પડે. વ્યાકરણ મતલબ કે બધા ટોપિક. હા, ગૌતમ સોલંકી, હિન્દી સંસ્કૃત વ્યાકરણ એટલે ધોરણ સુધીનું વ્યાકરણ ના હોય, પૂરેપૂરું વ્યાકરણ કરવું પડે. એવું હું નહીં સમજાવી શકું ભાઈ મહેશ ઠાકોર કે એ અને એના જુદા જુદા ઉચ્ચારણ થાય. હું ખાલી વ્યાકરણ ભણાવીશ, હું ઉચ્ચારણ શાસ્ત્રી નથી, એટલે એવું નહીં ભણાવી શકું. ચલો હિના સાદિયા, એવું તમને એકવાર સ્પેશિયલ એક વિડીયો અંદર છે ને, વિડીયો મૂકેલો હશે ટેસ્ટ એપની અંદર, ટેસ્ટ કેમ આપવી, રિપોર્ટ કેમ આપવો એ સમજાવશે. હા, નથી આજે આપણે ભણવાના નથી નિપાંચ. હો, ચલો એજ લિમિટે નીતિન બધાય લેક્ચરમાં સમજાય છે દોસ્ત. આગળના લેક્ચર મહેરબાની કરીને જોઈ લો ને યાર. તો શું કરશું મિત્તલબેન? તમારો સબ્જેક્ટ મેથ સાયન્સ છે બેન, મારો ઇંગ્લિશ છે.
હા, તો નીતા ગઢવી જાહેરાતમાં એવું કીધું હતું બેન, ક્યારેક ક્યારેક હોય, રોજ ના હોય ડાઉટ સોલ્વિંગ લેક્ચર. બેન તો રોજ ભણીશું તું, રોજ ડાઉટ જ હોય તો બેન. જાહેરાતમાં કીધું હતું. આ તો અમુક તો કેવા છે બેન, તો તમે પર્સનલ ટ્યુશન રખાઈ લો બેન, તમને એકને જ ભણાવીશું. હા બિલકુલ નરેશ, જઈ શકો છો ભાઈ. આર્ચિકા બેન, પહેલો લેક્ચર જોઈ લે, એમાં મેં બધું સમજાયું છે બેન. હા મળશે, પ્રિયંકા મળશે તમને બેન. હા નીકળો હિરલબેન. પણ ભણાવવાનો ભાઈ દર્શના બેન, આમાં આ પ્રકારે ભણાવવાનો કોઈને મૂળ જ ન રે બેન. હજી તમને ખબર નથી પડતી કે સાહેબ હવે અમે કોઈ કમેન્ટ ના કરીએ. હજી એવા જેની જરૂર નથી ને એવા પ્રશ્નો ચાલુ છે હજી એમ. એટલે ખબર પડી જાય કે આ ખરેખર ભણાવવાના લાયક નથી, મજા નથી આવતી. સમજો, ફેકલ્ટીને ભણાવવાનો મૂળ હોય, એ જયારે ટોપિક ભણાવતો હોય ત્યારે એ ટોપિકનો પ્રશ્ન હોય તો બિલકુલ પૂછી શકાય. એની બહારનો તમે પ્રશ્ન પૂછો તો કોને ક્યાંથી મજા આવે? 5-10 નથી શીતલ, 50-100 સ્ટુડન્ટ તમે અત્યારે એવા છો એટલે જ નથી ભણાવી શકાતું, નહીતર ભણાવી શકાય. હા જઈ શકો છો. આજે જેને પ્રશ્ન નથી બધા મિત્રો જઈ શકો છો. આશિકાબેન, પેલો લેક્ચર જોઈ લો બેન આરામથી, એની અંદરથી બધું સમજાશે. નોટ બનાવજો ને પછી નો સમજાય મને પૂછજો બેન. એવું ન થઈ શકે ને મિત્તલ, તમે કોઈ એમ થોડું થઈ શકે. નહીં, મને તો છે ને ખરેખર દયા આવે છે કે જે શિક્ષક આવો હોય એના વર્ગખંડના વિદ્યાર્થીઓનું શું થશે, મને એ વિચાર આવે છે. મને તો વઢવાનો વિચાર નથી આવતો, મને એ વિચાર આવે છે કે આ બધા ભવિષ્યમાં વિદ્યાર્થીઓને ભણાવશે ત્યારે વિદ્યાર્થીઓનું શું થશે એમ. તમારામાંથી મોટા ભાગના સારા છો, તકલીફ નથી જ, પણ આજે 5, 25, 50 મિત્રો છે એની વાત છે. હું કમેન્ટના જવાબ આપવાના બંધ કરું ને તો એ તમારું કાયદેસરનું અપમાન કહેવાય. મને કોઈનું અપમાન કરવું ક્યારેય ગમતું નથી. મને ત્યારે જ ગમે કે જ્યારે તમે રિયલી ડિસિપ્લિન થઈ જાવ તો ભણાવવાની મજા આવે. હું કમેન્ટ ઇગ્નોર કરું ને એનો મતલબ એવો થયો કે તમે હજી એવા ને એવા જ છો અને હું તમારા જેવો થઉં છું. મારે તમારા જેવું થવું નથી, મારે તમને મારા જેવા બનાવવા છે. એટલે રક્ષિત પૂજારા, ટેસ્ટ એપ્લિકેશનમાં નો આપી શકતા હોય તો આ નંબરમાં ફોન કરવાનો, આ નંબરમાંથી તમને જવાબ મળશે. કોઈનો વાંક કોઈનો નથી આમાં, પણ હવે આજે તમારા પ્રશ્નો છે પૂરા તો કરવા પડે કે નહીં મારે તમને. હા, આહિર નેહા કરી લેજો બેન. પટેલ પીનાબેન હું કરી દઉં બેન, એમાં રસ્તો કરી દઉં. હા, અને કાં તમારે બેમાંથી એક જોઈ લેવાનું, બીજો રેકોર્ડ જ જોઈ લેવાનો. જેને બે ભેગા થઈ જતો હોય ને એમને. નહીં, મને એવા તમે બધા ભવિષ્યમાં એવા શિક્ષક બનો, તમે મારા જેવા હોય તો મને ભણાવવું ગમે. હા, બાકી તો ક્યાંથી મજા આવે કહો તો. હું તમારા જેવો થઈ જાઉં, તમારી કમેન્ટ વાંચવું નહીં ને હું, તો મને જ આમ ગ્લાની થાય, મને ગમે નહીં. બધા સરસ ડિસિપ્લિન થાવ પછી ભણાવવાની મજા આવે. એટલે આજ આપણો પ્રયત્ન એવો છે કે તમને બધાય પ્રશ્ન જવાબ આપી દઈએ. અને પછી પ્રશ્ન હોય ને આવા જેને પ્રશ્ન છે ને એ જે આપણા ચેપ્ટર રિલેટેડ છે જ નહીં, તો એ પ્રશ્ન તમને આમાં મોકલી દેવાના. આ બી આપણી સપોર્ટ ટીમ છે એ અહીંયા 24/7 નહીં તો કઈ નહીં, સવારે 9 થી રાત્રે 10 સુધી તો હોય જ છે. તો એમાં તમે મોકલજો ને તમને જવાબ આપશે.
ચલો એવો અસ્મિતાબેન એવો જવાબ હાલ નહીં આપી શકું, શિક્ષણના લેક્ચરમાં પૂછી લેજો, સર કહેશે તમને. હા બધા જેને આજે હું ભણાવવાનો નથી એવું કહું છું પ્રણવ, જેને પ્રશ્ન ન હોય એ જઈ શકો છો, પ્રશ્ન હોય એ પૂછો. હા રંજનબેન બિલકુલ ચાલે હો. સવાણી વર્ષાબેન તમારી બેચમાં કીધું હોય તો બેન તમને બુક મળે, નહીતર તમારે ખરીદવી પડે બેન. હા નીરુબેન જઈ શકો છો. એ ચાર એ અને સોલંકી ખોડીદાસ, એમાં ગ્રેટ ટેલેન્ટ ની આગળ આર્ટિકલ મૂકવો પડે એવું થાય બે દોસ્તો. એ બધા ટાઈમ પાસ નથી કરતા, એ બધા ખરેખર છે ને આમ પોતાની જાતને બહુ મોટું નુકસાન કરે છે. એનું કોઈ સોલ્યુશન નથી નિસર્ગ, તૈયાર કરવો આપણે સ્પેલિંગ. આ જઈ શકો છો હિના, રામાનુજ હિના જઈ શકો છો. ના નહીં આવે મહિમા, ટેટ 1 ટેટ 2 માં મેન્સ નહીં આવે. ના ના શીતલ બધાને નુકસાન છે બેન, એમને નુકસાન છે, અને ખાસ તો વ્યક્તિગત રીતે મને બહુ વધારે નુકસાન છે આ. તો નીતાબેન ગઢવી તમે બેન પર્સનલ ટ્યુશન માટે ન ભરી શકતા હોય તો બેન એટલી તો ડિસિપ્લિન રહે કે નહીં, એટલી તો શરમ હોય કે નહીં બેન, કે તમને ડાઉટ સોલ્વિંગ વાયટી સેશન એવું લખ્યું બેન, તો યુટ્યુબની અંદર સમયાંતરે સેશન આપણે લઈએ જ છીએ બેન. જો રોજ રોજ તમારા ડાઉટ સોલ્વિંગ સેશન લઈએ બેન તો સમજાય કે ના સમજાય, પણ આ શું કરવાનું નથી. શ્રુતિબેન તમારા પ્રશ્નો હોય એ પૂછી લ્યો બેન. હા આવશે, હિરલ પટેલ આવે. યસ હર્ષદ પટિયાર ફાઇનલ દોસ્તો. હા ખોડીદાસ હું જોઈ લઉં છું દોસ્તો. હા આપણે રોજ લેક્ચર લેવાના જ છીએ ને, રમેશ રાઠોડ આવતીકાલે લઈશું, ચિંતા ના કરશો. હા હિરલ બેન ગમે તે સબ્જેક્ટ હોય તમારે બેન પહેલો લેક્ચર જોઈ લો, પહેલો લેક્ચર મહેરબાની કરી ન જોયો હોય તો. શું તૈયાર કરવાનું, કઈ પરીક્ષા વાળાને, શરમ આવે મને તો. ભવિષ્યમાં તમે કેવી રીતે બનવાના શિક્ષક એ ખબર નથી પડતી મને. ના નહીં હોય, નીરુ પટેલ મકર સંક્રાંતિના દિવસે લાઈવ નહીં હોય. નહીં રમેશ નથી ભણવાના આપણે દોસ્ત, જેને પ્રશ્નો ન હોય એ જઈ શકો છો. જાદવ રશ્મિકાબેન બનાવી દઈશું બેન. એમાં શું પણ શ્રુતિ બેન, ગુજરાત પરિચયની જે લેવાય છે રેગ્યુલર ટેસ્ટ, એમાં શું પણ એમાં બેન. હા જઈ શકો છો બેન. જેને પ્રશ્ન હોય બધા લાઈવ રહેજો, પ્રશ્ન ન હોય બધા જઈ શકો છો. આજે હું નહીં ભણાવું એ કન્ફર્મ છે, ચિંતા ના કરશો, તમારું ભણવાનું નહીં બગડે. નહીં હું તમને જે કહું છું એ હું કરતો હોય છું, એમાં કઈ ફેરફાર નહીં હોય. એટલે હું કહું છું આજ નહીં ભણાવું તો નહીં જ ભણાવું, એટલે તમારે જેને લીવ થવું એ થઈ શકો છો પ્રેમથી. કાંઈ તો નીતાબેન ગઢવી તમે બેન મને પ્રશ્ન મોકલી શકો છો, આપણે રોજ ભણાવીએ છીએ, એમાં તમને ના આવડે એ પ્રશ્ન અમે લઈ લઈશું, ચિંતા ના કરશો. હું પટેલ ભાઈ વાત કરી લઉં છું અત્યારે. દિવ્યા પરમાર તમને ટેટ 2 ના રેકોર્ડેડ લેક્ચર આપ્યા હશે ને, ભવિષ્યમાં લાઈવ આપશું તો એ પણ તમને મેસેજ આવશે. સવાણી વર્ષા લગભગ 20 જાન્યુઆરી આસપાસ તમારા ઘર સુધી પહોંચાડી દઈશું અમે બેન. હા
સંગીતા ગુપ્તા, હું અત્યારે જ વાત કરી લઉં છું બેનો તમારી. ત્રણ થી વધારે ન હોઈ શકે વાક્યમાં. ઇંગ્લિશમાં ટોપિક ચાલી ગયા છે, એકવાર કરી દો ને તો રેકોર્ડેડ તો છે તમારી પાસે. હા સ્ટેફી, જેટલી વાર જોવો એટલી વાર જોઈ લેજો ને બેન. હા તો થોડુંક વધારે વાંચવું પડશે, જે કે હું તમને 7 પેજ વાંચવા આપું છું, 7 ન વાંચો તો ખોટું પડે છે. એ જ રહેશે દેવેન્દ્ર જાડેજા, જે અત્યારે પેટર્ન છે એ જ રહેશે. હા ના એવું કઈ નથી નેહાબેન, આ તમારા બધાનું સોલ્યુશન છે, એટલે કાલે આપણે સરસ રીતે ભણી શકીએ. લેક્ચર ટેસ્ટમાં રેન્ક નહીં મળે, લેક્ચર ટેસ્ટમાં આપણે રેન્ક ના આપી શકીએ, કારણ કે બધા એક સાથે આપે ને તો જ રેન્ક મળે. એટલે હા કલ્પેશ ખેર, કઈ વાંધો નહીં, તમે આની ઉપર મેસેજ કરી દો તમારી જે સમસ્યા હોય ને અને કહેજો મહેશ સરને ફોરવર્ડ કરે, હું ચર્ચા કરી લઈશ. આભાર મિત્તલબેન. હા તો દેવાંગીબેન પરમાર બેન, જો તમે ઓનલાઈન લાઈવ બેચમાં એડમિશન લો છો ને ત્યારે રોજ તમારે 4 GB તો એટલીસ્ટ નેટ રાખવું જ પડે. હા ચલો ડન. બહુ બધી એક સાથે આવી ગઈ તમારી કમેન્ટો. હા તો દિવ્યાબેન પરમાર બેન, ટાઈમ વધારે જતો હોય તો પણ ટાઈમ આપવો પડશે બેન, ચાલશે નહીં. આભાર પૂજાબેન. જ્ઞાન શક્તિના પેજની ખબર ન પડી હોય તો જ્ઞાન શક્તિ પેજ તમને ઈ કોપીમાં આપેલી છે, એમાં પેજ નંબર લખાય, પેજ નંબર વાંચવાના. હા તો એક સ્પેશિયલી શિડ્યુલ સમજાવતો વિડીયો તમને આપ્યો છે, તો એ જોવો પડે ને. આ તો સાહેબ હું જોઈ લઉં, તમે તમારા વતી હું જોઉં એના જેવી તમારી ડિમાન્ડ છે. હા બધી પરીક્ષા દ્રષ્ટિ ઓફલાઈન જ હોય બેન, હા એક ઓનલાઈન નહીં હોય તમારી. ચલો હા પરીક્ષા આવશે રાધાબેન, પરીક્ષા આવશે. ટેટ 1 કાયમને માટે પીટીસી ઉપર જ હોય. ટેટ 2 ટાટ સેકન્ડરી, ટાટ હાયર સેકન્ડરી છે એ બીએડ ઉપર હોય. એમાં ટેટ 2 બીએડ વાળા આપી શકે ને પીટીસી ગ્રેજ્યુએશન વાળા આપી શકે. ના બીજો કોઈ ફેરફાર નથી થઈ શકે એવો, માફ કરજો અર્ચનાબેન. તૈયારી થઈ જાય ને એટલી કલાક વાંચવું પડે હિનાબેન ચૌધરી. તૈયારી માટે તમારે જે તમે તૈયારી કરો છો ને એ તૈયારી થઈ જાય. હા ઓલ્ડ સ્ટુડન્ટને 4 બુક આવી જાય ને પછી એમાં તમને 72 કલાક માટે તમે બુક ખરીદી શકો ને એવી વ્યવસ્થા કરી આપીશું. પૂછી લો સંગીતાબેન, પૂછી લો. કોઈ જરૂર નથી ને નિલેશ, આપણે જે તમને બુક અમે આપી છે એ બધી બુકનું શેડ્યુલ તમારી બેચની અંદર શરૂ થશે. તમારી ટેસ્ટ લઈશું જ બુક મુજબની પણ દોસ્ત. હા એના માટે અલગથી કોઈ તમારે કોર્સ લેવાની જરૂર નથી. હા જયા બમણીયા પૂછી શકો છો, એ હું અત્યારે જઈને એ ટીમને બેસાડી છે મેં, તમારા પાસેથી છૂટો થઈને પછી ત્યાં જઈશ. 4 ભાષાનું, યસ મહિમા, 4 ભાષાનું વ્યાકરણ પૂછાય. હા વિષય વસ્તુ ના પૂછાય, માત્ર વ્યાકરણ પૂછાય. ચલો હજી કોઈ પણ વિશેષ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો, કાલે ન પૂછતા મને. હા હા જઈ શકો છો, બિલકુલ સોશા જાગૃતિ આપ જઈ શકો છો.
હા, કિંજલ ડાભી, મોસ્ટ પ્રોબેબલી તમારો સિલેબસ અમે એક વખત આરામથી પૂરો કરીએ એટલી વાર લાઈવ ભણાવીએ બેન, પછી રેકોર્ડેડ તમે જોઈ શકો છો. હા સંગીતાબેન, તમે ફોન કરજો બેન, તમને અલગથી તમારે ખરીદવા હોય તો આપણે આપીએ છીએ આપણા સ્ટુડન્ટને. હા, આ કન્ટેન્ટ લેવું હોય તો દીપિકાબેન તમે લઈ શકો છો બેન. વર્ષાબેન 20મી તારીખ સુધીમાં તમારા ઘરે પહોંચે એવી વ્યવસ્થા કરીશું અમે બેન. હા, લેક્ચર સિવાય 6 કલાકનો સમય હોવો જોઈએ તમારી પાસે, ઓછામાં ઓછી 4 કલાક તો હોવી જ જોઈએ. આવી જશે. યસ, ધર્મિષ્ઠા, ચંદ્રલા ધર્મિષ્ઠા આવી જશે બેન. જે બુક બાકી છે ને તમને બધાને લગભગ અમે 20 તારીખ સુધીમાં આપી દઈશું. હવે કહેજો સંગીતાબેન, તમારે ખરીદવી છે એવું કહેવું પડશે બેન, તમને ફ્રી નહીં આપે બેન. હા, ના, ટેટ 2 પરીક્ષા પીટીસી પ્લસ ગ્રેજ્યુએશન વાળા આપી શકે અને ગ્રેજ્યુએશન પ્લસ બીએડ વાળા આપી શકે ટેટ 2. હા, ઉર્વશીબેન, મેક્સિમમ માર્કનો પ્રયત્ન કરવાનો બેન. હવે કેટલા માર્ક્સ એવું હાલ કહેવું અઘરું પડે બેન, પણ તમારે મહત્તમ માર્ક્સ લાવવાના. યસ, એનજેપી વાંચવાનો, એમાંથી કોમ્પ્રિહેન્શન પૂછી શકે ભાઈબંધ તમને. બિંદર, લગભગ મેં અંગ્રેજીના 2, 3, 4 લેક્ચર લીધા છે, એટલા સમયથી ચાલુ થયા છે. હા, આજ રહેશે રાઠોડ નિહલ, આજ રહેશે. યસ, ધર્મી સુથાર આજ રહેશે. સમયમાં એવું થાય કે આગળ જતા અમે તમારા 2 લેક્ચર કરીએ ને તો બીજો લેક્ચર આની આગળ કે પાછળ અમે એરેન્જ કરતા હોઈએ છીએ. ટાટ એસ અને એચએસ બેચ વાળાએ શું કરવું કિશન, એના માટે દોસ્ત મારો પહેલો લેક્ચર છે ને એ તમે જોઈ લેજો, એટલે તમારા પ્રશ્નોનું સમાધાન થઈ જશે. મહેશ, એવું શીખવી દઈશ દોસ્ત. મહેશ ઠાકોર, એ તમારી ચિંતા નથી, મારી ચિંતા છે, પણ અંગ્રેજી પૂરું થઈ જવા દો ખાલી. ના, ટેટ 1 ટેટ 2 એકેમાં નેગેટિવ માર્કિંગ નથી પાયેલ બેન. હા, તો તમે કોર્સ વાળા છો જ બેન, તમારે ભલે બીજો કોર્સ હોય તો એ કહેવાનું કે મારે આ કોર્સ વાળી બુક જોઈએ છે, હું સ્ટુડન્ટ છું જ્ઞાન લાઈવ ને એવું કહેવાનું બેન. હા, ના, તમારે બુકિંગ નથી કરાવવાનું વર્ષાબેન. જ્યારે બુક આવી જશે ત્યારે અમે એની સ્પેશિયલ લિંક બનાવીને તમને બધાને નોટિસમાં મોકલશું, 72 કલાકનો સમય આપશું, તમે ખરીદી શકશો, ડોન્ટ વરી. હા, તો એના માટે દીપિકાબેન તમારે ફોન કરવાનો બેન. આમાં ફોન કરશો ને એટલે તમને કહેશે તમારો કયો વિષય છે, શું છે એ પ્રમાણે. હા, જો અમે ત્યાં ગયા હતા રાજ્ય પરીક્ષા બોર્ડમાં, તો એમને એવું કીધું છે કે પેલા ટાટ એચએસ આવશે, પછી એસ આવશે, પછી ટેટ 2 આવશે, પછી ટેટ 1 આવશે. મેથ્સ માટે બેચ નથી પટેલ એકતાબેન, 11-12 મેથ્સ માટેની બેચ નથી. બીકોમ ને બીએડ વાળા હોય તમે ટેટ 2 આપી શકો છો, ટાટ એસ નહીં આપી શકો. આજે માત્ર ચર્ચા છે શ્રદ્ધાબેન, ભણાવવાનું નથી આજે. ટેટ 1 નું કોઈ વિશેષ મટીરિયલ છે નહીં જિગીસા. આવે જ ને કોમલ પ્રજાપતિ, તમારી બધાની કમેન્ટ આવે બેન, જે કરે ને એ બધાની કમેન્ટ આવે, પણ તમે બધા આ મારી કમેન્ટ આવે ને એ વિચિત્ર તમારી મેન્ટાલિટી છે. આપી શકાય, પોલિટિકલ સાયન્સ વાળા તમે આપી શકશો. હા, ના, ટેટ 1 ને ટેટ 2 માં મેન્સ નહીં આવે કન્ફર્મ. હા, ચલો, શું તૈયાર કરવાનું એ ખબર ન પડતી હોય ટેટ 1 ટેટ 2 વાળાને, તો મહેરબાની કરીને પહેલો લેક્ચર જોવાનો, એમાં મેં બધું જ સમજાયું છે. સાચી વાત છે મોનાબેન, પણ હોય અમુક એવા શિક્ષકો હોય ને તોફાની છોકરા, એની જેમ તોફાની શિક્ષકો હોય કે ના હોય. આ બધા તૈયાર કરવાના હશે કે તો પછી ક્રમે ક્રમે તમે એના સંપર્કમાં આવતા જશો, એમ એમ કામ થતું જશે. હા, પ્રિયલ, માઇનસ સિસ્ટમ આવશે એટલે કે એસએચએસ માં આવશે, 1 2 માં નહીં આવે. બીજી બધી પરીક્ષાઓમાં માઇનસ સિસ્ટમ હોય, કદાચ તલાટીની, જુનિયર ક્લર્કની, મુખ્ય સેવિકાની, સીડીપીઓ આપો તો હોય. બીએ બાકી છે, ટેટ 1 આપી શકાય. ગેંજલ ડાબી, પીટીસી કર્યું અને 12મું પાસ હોય એટલે આપી શકાય બેન, આપશે. તમે કોઈ પણ એક બેચની અંદર છો અને તમારે અલગથી કોઈ બુક લેવી છે તો કહેવાનું મહેશ સરે કીધું છે મારે, હું આ બેચમાં છું, મારે આ વિષયની બુક અલગથી લેવી છે, તમને આપશે. હા, પટેલ વિશાખા, પણ આવા બધા પ્રશ્નો તમે અહીંયા પૂછો ને, ભણાવતા હોય ત્યારે પૂછો ને, એટલે આનાથી શું થાય ખબર છે, ફેકલ્ટીને ભણાવવું ન ગમે. હા, ધરતી ભારત તમારી બેચમાં કીધું હોય તો મળશે, બાકી તમે ખરીદી શકશો બેન. અને આ પ્રશ્ન કેટલા, લગભગ મને યાદ છે ને ત્યાં સુધી 501 વાર મેં આ પ્રશ્નનો યુટ્યુબ અને બેચથી જવાબ આપ્યો છે,
પણ છતાં અમુક મિત્રોને એને 500 રૂપિયા બચાવવાની વાતમાં એ બધાને હેરાન કરે. તમારી બેચમાં ના પાડી હોય તો નહીં આપીએ, સ્વાભાવિક છે. તો તમને પ્રિન્ટેડ પ્રાઇસમાં નહીં, તમને અમને પડતર કિંમત હશે એમાં કુરિયરમાં આપશો એવું કીધું છે, તોય અમને આપવી જ પડે ને સાહેબ. પેલા પણ બાપા તારી બેચ દોસ્ત 12 મહિના પહેલા શરૂ કરી હતી, તેથી મારી પાસે બુક હતી નહીં. હવે સેમસંગ વાળાએ જયારે એક મોબાઈલ લોન્ચ કર્યો હોય, એ કોઈ કે ખરીદો ને 12 મહિના પછી એને અપડેટ કરે, નવો આપે. આઈફોન 14 મેં લીધો હોય, અત્યારે એમને 16 બજારમાં મૂક્યો તો મને તો આપવો જ પડે ને 16. મેં 12 મહિના પહેલા તમારો 14 લીધો હતો. એટલે એવું થોડું હોય, ખબર તો પડવી જોઈએ કે નાના છોકરાને ખબર પડે. હા કિરણ, ફરથી પૂછ. કિરણ ઠાકોર, આપનો પ્રશ્ન ફરથી પૂછો. ના, નહીં આવે. ભટ્ટ નિસર્ગ નહીં આવે. હા, એ કૃણાલ ડિપેન્ડ છે. આપણી પાસે ઘણા બધા 4 ફેકલ્ટી છે, એમાંથી કોઈ 1-2 મિત્રો ભણાવશે તમને. ના, સિગ્મા CDPO ની પરીક્ષા અલગથી આવે બેન. ટેટ 1 માં માઇનસ નહીં જ હોય. ક્યાંથી 150 પ્લસ માર્ક આવે? એના બેન 150 તો ટોટલ માર્ક્સ છે ને બેન. એક્ઝામ લગભગ આવતીકાલે આવશે. ટીના તેલી ટેટની ટાટની પરીક્ષા કાલે સવારમાં 8 વાગે છે, તમે દઈ આવજો. આવીને બેન ફરીથી પ્રશ્ન પૂછો બેન. જગદીશ ક્યારે આવશે એ ખબર નથી, પણ 2025 માં આવી જશે તમારી દિવ્યાંગ મિત્રોની ભરતી. પણ એ સમય લે, આગુ પાછું હોઈ શકે. હાલે છે. બેચ વાળા મિત્રોને જાનકીબેન મોદી તમારું કન્ટેન્ટ આવશે બેન, ચિંતા ના કરશો. HS માં બીએડ જ જોઈ વિના, બીએડ જોઈ, માસ્ટર ડિગ્રી બીએડ હોય તો જ HS આપી શકાય. ના, હિનાબેન ચૌધરી જે ગઈ વખતે હતી એવી જ પેટર્ન થી રહેશે બેન. ટેટ નો સિલેબસ છે, પ્રિયલ પહેલા લેક્ચરમાં બહુ જ આરામથી સમજાવ્યો છે બેન. મહેરબાની કરીને પહેલો લેક્ચર જોઈ લેજે. હવે કઈ ન થાય કિરણ ઠાકોર, ભૂલી શેનું જવાય આપણાથી. લગભગ નીતિનભાઈ, લગભગ શક્યતા ઓછી છે દોસ્ત. પછી કોર્ટ કેવી રીતે ટ્રીટ કરે એના ઉપર ડિપેન્ડ છે. સરસ લક્ષ્મી. નહીં આવે. ટેટ 1 ટેટ 2 માં માઇનસ નહીં આવે તો એક ને એક પ્રશ્ન ફરતી પૂછવાનું. હે ભગવાન, આમના ઉપર દયા કરજો. એ સમજી શકે ને એવી સામાન્ય બુદ્ધિ આપજો, કોમન સેન્સ આપજો. બટ નિસર્ગ સામાન્ય રીતે ન હોય લેવા દેવા દોસ્ત. ઘણી બધી જગ્યાએ હોય, ઘણી બધી જગ્યાએ ફેરફાર હોય એમાં. એના માટે તમારે શું કરવું પડે ખબર છે? એના માટે ઉચ્ચારણ શાસ્ત્ર આવે, એ જોવું પડે. પીટીસી ને ગ્રેજ્યુએટ હોય તો વર્ષા 2 તૈયારી કરવાની બેન. હા, ઉર્વશી પ્રજાપતિ ટુકડે ટુકડે કમેન્ટ ન કરીશ બેન. 1-2 લાઈનમાં, 3 લાઈનમાં એક આખી કમેન્ટ આવી જાય ને બેન. હા, ત્રિવેદી પાયલ કરવાની બેન. કઈ વખતનું ઉપેન્દ્ર કુમાર, ગઈ વખતનું પેપર જોઈ લ્યો. 100 માર્ક્સનું હોય. 100 માર્કનું પેપર 1 હોય, 100 માર્કનું તમારું કન્ટેન્ટનું પેપર હોય. બીજું જૂના પેપર જુઓ ને. ઉર્વશી ટેટ 1 માં 1 થી 8 ના પાઠ્યપુસ્તક વાંચવાના, બિલકુલ વાંચવાના બેન. એમાં તમારે સાયન્સ વાંચવાની જરૂર નથી. 6-7-8 નું SS વાંચવાનું, મેથ્સ તૈયાર કરવાનું. 6-7-8 નું ટેટ 1 વાળા મિત્રો. એને એવું મેં તમને પહેલા લેક્ચરમાં કીધું છે. ના, તમારે રાધાબેન પરમિશન લેવાની જરૂર ન હોય, પણ તમે જયારે ફોર્મ ભરો ને ત્યારે જાણ કરી દેવાની કે મારે આ પરીક્ષા આપવાની છે. જાણ કરવાની હોય ખાલી, મેં આ ફોર્મ ભર્યું છે, મારે આ પરીક્ષા આપવાની છે. સરિતા વર્મા કાલે આવું કરે ને તો એને કમેન્ટ કરવાના, એના બધા રાઇટ્સ હું લઈ લઉં. કાલ તો જે આવું કરશે બધાના કમેન્ટ કરવાના રાઇટ લઈ લઈએ આપણે. કેવિન આવજો તો અહીંયા. કેવિન 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 હા, ફરી ફોર્મ ભરવાનું નહીં, પણ ફોર્મ ભરેલું હોય એમાં તમારે કઈ ભૂલ હોય તો ભૂલ સુધારી શકો છો. હા, બધા લઈ શકશે. સેજલ પાઠક, આ કમેન્ટ બધાને દેખાય એવું કરી દેતો. બંધારણ ટાટમાં આવે પણ એક નાનો એવો પોઈન્ટ જ આવે. રાજેશ પરમાર. બોલાય લે તો તું શીખી લો. તમને ખબર હોવી જોઈએ બેટા.
અહીંથી તો બધાને સીધા કમેન્ટ કરવાના રાઈટ પૂરા કરી દે થઈ જશે ને. બ્લોક સ્ટુડન્ટ છે જ ડાયરેક્ટ સેટિંગમાં કઈ મને ન દેખાણું, મારે એ જ બતાવું હતું. આભાર જાનકીબેન મોદી, આભાર બેન. હા પબ્લિક नहीं 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 कुछ नहीं, तो फिर चालू रखो चलेगा. મળશે ઉર્વશીબેન, મળશે. હો ઇફ ક્લોઝ આવશે ત્યારે નિસર્ગ ભણાવી દઈશું. સુરેશભાઈ આપશે દોસ્ત, ચિંતા ના કરશો. કાલે જ આવશે. પટેલ પ્રિયંક પદ્ધતિ શાસ્ત્રની બુક આવતીકાલે સવારે 6 વાગે તમારા ઘરે આવી જશે દોસ્તો. મોકલી દીધી છે તમારા એડ્રેસ ઉપર. રાજેશ તમારા બીજા વિષય સારા હોય તો ચાલે ભાઈ, બધું કોઈ ચિંતા નથી. હા તમારો મુખ્ય વિષય એના સિવાયનો બીજો હોય તો ચાલે દોસ્તો. આપશે ભટ્ટ નિસર્ગ આપશે. કઈ નહીં, ચાલુ રાખ. કમેન્ટ જે ચાલુ છે એ તો ચાલુ રાખ. બધા ફેકલ્ટીને એવું કહી દેવાનું છે આપણે કે તમને કોઈ ડિસ્ટર્બ કરે એવો સ્ટુડન્ટ હોય, બિનજરૂરી કમેન્ટ કરે એવો, તો એને બ્લોક કરી દેવાનો. આવતીકાલથી બધી બેચની અંદર કરી દેવાનો. શું થાય, કોઈને ભણવાનું બીજાનું ન બગાડે. કમેન્ટ ચાલુ રાખ ભાઈ અત્યારે તો આપણી. જયદીપ ચેટ ઓપન કરી દે. ચલો. હા ખોડીદાસભાઈ, પણ આપણે બધા મિત્રોને આપણા જેવા બનાવવા છે ને, એટલે હા નીતિનભાઈ આપણે પ્રયત્ન કરશું. સાહેબ છે ને સરકારી નોકરી કરે છે, ઓફિસર છે, એટલે એને અનુકૂળતા હોય ત્યારે આવે છે ને એ તમને આપીએ છીએ. તેમનું આખે આખું તો તમને રેકોર્ડેડ તો આપ્યું જ છે દોસ્ત તમે. ઓકે ઓકે. પરમાર પ્રિયંકા. ચલો. ભાવિકા પ્રજાપતિ બેન, જે અત્યારે છે ને ગુજરાત પરિચય ભારત પરિચય વાળી છે ને, એમાંથી ટેસ્ટ હોય છે બેન. તમે ટેસ્ટ જોવો તો તમને ખબર પડી જ જાય ને. ઉર્મિલાબેન, વેલિડિટી પૂરી થાય પછી લેક્ચર ન જોઈ શકાય બેન. હા આવતીકાલે હું અહીંયા છે ને, જો તમને આમ ખાલી સેમ્પલ બતાવું તો બતાવું. જો એક કમેન્ટ હું તમને કરું છું. હા આભાર પટેલ મોનાબેન. આવો તમને બધાને મેસેજ વંચાશે. એક વંચાણો. સંજય, યોર કમેન્ટિંગ રાઇટ હેઝ બીન એન્ડેડ. આવી રીતે પછી તમે કમેન્ટ કરશો તો તમારી કમેન્ટ મારા સુધી આવશે ને એવું થશે. હા હવે નહીં પડે. ડામોર પ્રેમીલાબેન બિલકુલ સાચી વાત છે બેન. પદ્ધતિ શાસ્ત્રની બુકની તોય જરૂર પડશે બેન, પણ ગુજરાતી વર્ણનાત્મકની જરૂર નહીં પડે. અમે તમને કીધું છે એટલે અમે તમને આપશું, ચિંતા ન કરશો. તમારે ક્યાંક આગળ જતા કોઈ બીજી પરીક્ષામાં કામ લાગે એટલે અમે તમને પ્રોમિસ આપ્યું છે તો અમે તમને આપશું. આમાં શું છે, તમારા નામની જે તમારી કમેન્ટ આવે ને, એ કમેન્ટની બાજુમાં 3 ડોટ હોય.
એ ડોટની ઉપર ક્લિક કરીએ એટલે બ્લોક સ્ટુડન્ટ એવી આવે અમારી પાસે ફેસિલિટી, અમે તરત બ્લોક કરી દઈએ. એટલે પછી સ્ટુડન્ટ બેચ પૂરી થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની કમેન્ટ ન કરી શકે. પછી અનબ્લોક ન થાય, સિસ્ટમમાં અનબ્લોક નથી એટલે એમાં બહુ બ્લોક નથી કરતા. સારી કહેવાય હસુમતીબેન, સારી કહેવાય. એટલે પછી સ્ટુડન્ટ છે ને જ્યાં સુધી બેચ પૂરી ન થાય ત્યાં સુધી એને શાંતિથી ભણવાનું. બીજા કમેન્ટ કરે ને એના જવાબ, એની કમેન્ટ છે એમાં આવી જતી હોય એટલે એને જવાબ મળી જાય, પણ એ પોતે પછી કમેન્ટ ન કરી શકે. ચલો, હવે કોઈને નથી ને કઈ પ્રશ્ન? લગભગ 1.5 કલાક સુધી આપણે પ્રશ્ન જવાબનું સેશન રાખ્યું. આવતીકાલે હું ભણાવવા આવું ત્યારે કોઈ પણ પ્રશ્ન ના પૂછતા. હા, હેતલબેન મળશે બેન. હા, રિવિઝન કરો ખોડીદાસ, બિલકુલ દોસ્તો. હા, ચલો, હવે ના હોય પ્રશ્ન તો ચાલશે, તો બધા લીવ થઈ શકો છો. કોઈ કમેન્ટ નહીં કરો ને, કમેન્ટ આવતી બંધ થઈ જાય એટલે મને એવું થઈ જાય કે ભાઈ હવે આ બધા એને ધરપત થઈ ગઈ, એટલે કાલ તમે બધા શાંતિથી ભણો, બીજું કઈ નહીં. સરસ, મુકેશભાઈ આવશે દોસ્તો. અસ્મિતાબેન તમારી બેચમાં કીધું હોય તો મળશે બેન, નહીતર નહીં મળે. નહીતર ખરીદી શકશો તમે, ચિંતા ના કરશો. હા, જય હિન્દ. બિલકુલ તમે લીવ થઈ શકો છો બધા મિત્રો. કમેન્ટ છેલ્લી અહીંયા હું 1 મિનિટ સુધી જોઈશ, કોઈની કમેન્ટ ના આવે ને મતલબ મને એવો થઈ ગયો કે હવે કોઈને પ્રશ્ન નથી, પછી હું ઇવેન્ટને એન્ડ કરીશ. અને કાલે તું આવીને ભણાવતો હશે પછી એની બહારનો પ્રશ્ન પૂછે એટલે કઈ સૂચના નહીં આપું. વગર સૂચના પછી આપણે સીધા એને બ્લોક કરી દઈશું. હા, ધ્રુપદ. કોઈ ફેકલ્ટી સૂચના નહીં આપે, ફેકલ્ટી વાતો નહીં કરે, પછી ફેકલ્ટી સીધા બ્લોક કરી દેશે. ના, નથી ભાઈ, ભટ્ટ નિસર્ગ અહીંયા પૂરો થઈ ગયો દોસ્તો. હું જોઈ લઉં છું, પાયલ પટેલ અત્યારે જ જોઈ લઉં છું. હા, ચલો, હવે તમારો કોઈની કમેન્ટ નથી આવતી એટલે હવે છૂટા પડી જઈએ આપણે. હા, ચાલે છે. આપ ઈચ્છો ને તો ખરીદી શકો છો કુમુદ પટેલ, પણ બધા સબ્જેક્ટની નહીં હોય. હું જોઈ લઉં છું પાયલબેન, ચલો. હા, જૂની બેચ વાળા છો એને ફ્રીમાં ન જ મળે ને હેતલબેન. આવું આ ફરી પાછું તમે હમણાં હું ક્યારનો કથા કરતો હતો. આભાર અંકિતાબેન. સંદીપ રાઠોડ ઇતિહાસ નહીં આવે આમાં, ટેટની બેચમાં ઇતિહાસ નો આવે. કઈ બેચમાં છો આપ સંદીપ રાઠોડ? રાઠોડ શિવાંગી, ઇંગ્લિશ ગ્રામરની ટેસ્ટ રોજ આવે જ છે બેન. હા, લેક્ચરની નીચે પીડીએફ ને પીડીએફ ની નીચે ટેસ્ટ, આવું હું કહું છું બેન. કઈ વાંધો નહીં મહેશભાઈ, તો એ તમે સ્પેલિંગ તૈયાર કરી નાખજો. વૈશાલીબેન મળશે, મળશે, ડિસ્કાઉન્ટ મળશે. તમે આપણી બેચમાં હોય અને કન્ટેન્ટની બેચ લેવી હોય તો તમને ડિસ્કાઉન્ટ આપશે. પરમાર પ્રિયંકા, રીડિંગ છે ને એ તમને જે તમે ભણો છો ને એ સરસ રીતે આવડી જાય ને એટલું જોઈએ બેન. હા, સંદીપ રાઠોડ, જીકે ના લેક્ચર અમે તમને આપતા જ રહીશું. જો કયા લેક્ચર ક્યારે આવશે ને એ તમે પૂછશો તો પછી અંગ્રેજીના લેક્ચર બંધ કરી દઈએ. તમને તમારા ટોપિકમાંથી એક ટોપિક તમે ભણી રહો ને, અમે તમને એમ કહીએ ને બેચ પૂરી તે દિવસે કઈ બાકી હોય કહેવાનું. બાકી આવી રીતે તમે બધા દોઢ ડાયા થાવ, સાહેબ જીકે ના લેક્ચર ક્યારે આવશે, સાહેબ રિઝનિંગ ના લેક્ચર ક્યારે આવશે, ના પણ સાહેબ મનોવિજ્ઞાન ક્યારે આવશે, સાહેબ શિક્ષણના લેક્ચર ક્યારે આવશે, સાહેબ વર્ગ વ્યવહાર ક્યારે આવશે, સાહેબ આરટીઈ નો લેક્ચર ક્યારે આવશે, સાહેબ ગુજરાતી ક્યારે ભણાવશો, સાહેબ ગુજરાતી વર્ણાત્મક ક્યારે ભણાવશો. પણ ભાઈ અત્યારે અંગ્રેજી વ્યાકરણ ભણાવીએ છીએ, એમ ક્રમે ક્રમે બધું આવશે દોસ્ત. હા, સંદીપ રાઠોડ, એટલે એવું સાહેબને ન પૂછાય એટલી તો હુજ પડવી જોઈએ ને કે તમે ભવિષ્યમાં શિક્ષક બનવાના છે, આવી રીતે પણ શું આપણે શિક્ષક કહો તમને દોસ્ત? હા, નહીં પૂછીએ ને આપણે. તમને ન તમારું તમારે બેચ પૂરી થઈ જાય ને તમારે કોઈ એક ટોપિક બાકી રહે તો તમારે ફોન કરવાનો, એક ટોપિક. હા, અને એ પાછો પરીક્ષા પહેલા બધા ટોપિક પૂરા કરી દેવાની જવાબદારી મારી છે. હા, યસ જિંકલ પંડ્યા, કઈ બાકી ન રહેવા દો. તમારે જરાય ચિંતા નથી કરવાની.
એ એમ કહે ને કે 40 દિવસમાં પરીક્ષા, તો હું 40 દિવસમાં પૂરું કરી દઈશ. થેન્ક યુ પૂજાબેન. એ તમારે બધાએ નિશ્ચિંત રહેવાનું છે, કારણ કે અમે ગઈ વખતે જે પરિણામ આપ્યું એના કરતા આ વખતે ડબલ પરિણામ આપવું છે ને, અમારે ધમાકેદાર પરિણામ આપવું છે. કરાવીશું ચૌધરી હિરલ, બિલકુલ કરાવીશું બેન. હા, અને એ તમારા ને અમારા બંનેના પ્રયત્ન થકી જ પરિણામ મળે ને આપણને. હવે નથી કમેન્ટ આવતી તો આપણે છૂટા પડીએ. હજી ઉભો રહો 1 મિનિટ, હજી 1 મિનિટ સુધી કમેન્ટ ના આવે ને તો છૂટા પડીએ આપણે. ચલો આશીષ ચૌહાણ, આમાં અત્યારે મેસેજ કરી દો, આમાં અત્યારે મેસેજ કરી દો એટલે તમારું સમાધાન થઈ જશે દોસ્તો. આશીષભાઈ ચૌહાણ, ના ગુજરાત અને ભારત પરિચયના લેક્ચર ન લેવાય, પણ જીકે ના લેક્ચર આવે. હા, તમારે આખી ગુજરાત પરિચય ભારત પરિચય વાંચવાની નથી. સંગીતાબેન તમારી કમેન્ટ ચાલુ જ છે બેન, પણ પછી કામ વગરની વાતું જ કહેવાય આને બેન. સર મેં તો કામ પૂરતી જ વાત પૂછી હતી, તો મારી કમેન્ટ કેમ બંધ કરી નાખી? કોઈને બંધ નથી કરી, પણ આવું કાલે કમેન્ટ કરશો તો બંધ કરી દઈશ બેન. હા, અત્યારે હજી પદ્ધતિ શાસ્ત્રની બુક આવી જ નથી. ભટ્ટ નિસર્ગ ગુજરાતીની પીડીએફમાં ભૂલો છે. ધવલ રાઠોડ, તો એની અંદર સુધારા થઈ ગયા છે દોસ્ત, અને હોય ને તો તમે લાઈવ લેક્ચરની પીડીએફમાં ભૂલો એવું ઓછું થાય દોસ્ત. ભણાવવામાં ભૂલો અમારાથી થઈ હોય ને એવી પીડીએફ આવી હોય એવું હોઈ શકે દોસ્ત, બાકી એવી ભૂલ નહીં હોય દોસ્ત. હા, ધવલ રાઠોડ હોય તો તમે એ અહીંયા જણાવી શકો છો કે ભાઈ આ મેસેજ છે મહેશ સર સુધી પહોંચાડવો, આમાં મેસેજ કરો તો ચાલશે, આમાં કરશો તો ચાલશે. હા, ચલો બાકી તમે તમારી જાતે સ્વેચ્છાએ એવું નક્કી કરી લો કે આ ભૂલ છે તો એ ખોટું છે. પાછું ઘણી બધી વખત એવું હોય. હા, પિનલબેન એવું વિચારશો નહીં બેન, આવડશે. 20 તારીખે આવશે. ભટ્ટ નિસર્ગ 20 જાન્યુઆરી આવી જશે દોસ્તો બુક. હા, તો પિનલ ટંડેલ રોજ બેન અત્યારે પરીક્ષા આપવાની, લેક્ચરો પૂરા થાય ને એ પ્રમાણે ટેસ્ટ આપતી જવાની. જ્ઞાન શક્તિ આવી ગઈ છે સોનલ પટેલ, પણ તમને જે જૂની બેચ વાળા છો એ બધાને 4 એક સાથે મોકલશો. ના નહીં ચાલે સંદીપ રાઠોડ, એમાં ન ચાલે દોસ્ત, એના માટે અલગ કોર્સ લેવો પડે તમારે. તમે ટેટની બેચનું જીકે છે એ તમને કોન્સ્ટેબલમાં ઉપયોગમાં આવે એવું વિચારતા હોય તો ખોટું વિચારો છો. કિશનભાઈ, ત્યાં ઓફલાઈન બેચમાં ક્યારેય કોઈ સ્ટુડન્ટની કોઈ ફરિયાદ જ ના હોય, કારણ કે ત્યાં સામે બેઠા હોય એટલે બધાને આંખોની શરમ હોય, કારણ કે હું એમની આંખમાં જોઈને ભણાવતો, એ અમારી આંખમાં જોઈને ભણતા હોય. ત્યાં પ્રશ્ન બિલકુલ પૂછે, પણ એ કેવા પ્રશ્ન પૂછે? કોઈ અહીંયા ક્યારે એવું ન પૂછે કે સાહેબ આ અમને બુક નથી આપી ને આ બુક ક્યારે આવશે. બધા ભણવામાં જ ધ્યાન રાખે. હા, ના ચાલુ થઈ ગયા છે. ભાવસાર ડિમ્પલ, તમને તમારા લેક્ચરની નીચે પીડીએફ ને પીડીએફ ની નીચે ટેસ્ટ આપેલી છે. હા, ચલો નીતિનભાઈ, લખવાની પ્રેક્ટિસ કરવાની દોસ્ત એના માટે. હા, પૂછાય, સોલંકી બાનું પૂછાય. ચલો આવજો, બાય બાય, ટેક કેર એવરીવન. ચલો હવે છૂટા પડીએ છીએ, બરાબર ને? હજી હોય તો પૂછી લો પ્રશ્નો. મળશે હેતલબેન, મળશે બેન, ફોન કરજો. કાલે આપણે શાર્પ 6 વાગે મળીશું. કાલે આવા કોઈ પણ પ્રશ્ન નહીં આવે.